टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. ગુડ મોર્નિંગ નીરજ અને આરતી. શરૂઆત કરીએ નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સૌથી પહેલાં જે નજર રાખવાની છે સિન્જીનનો સ્ટોક છે. જો ગઈકાલે અહીંયા જે અમેરિકાની અંદર બાયોકેમિસ્ટ્રીનો એક્ટ જે પાસ નથી થવાનો તેને લઈને થોડી એક્શન હતી, પરંતુ આજે હવે તમને અહીંયા એક મોટી બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. ખાસ કરીને બાયોકોન સિન્જીનમાં બ્લોક ડીલ દ્વારા 2% હિસ્સો વેચવાનો એક આયોજન કરી રહ્યું છે અને લગભગ 660 કરોડમાં બ્લોક ડીલ થઈ શકે છે. બ્લોક ડીલમાં ઇન્ડિકેટિવ પ્રાઇસ 825 પ્રતિ શેરની છે અને લગભગ 4.5%થી 5%ના ડિસ્કાઉન્ટ પર આ ઇન્ડિકેટિવ પ્રાઇસ છે. એટલે કોટક સિક્યોરિટીઝ ડીલ માટેના બ્રોકર છે, એટલે એના પર એક ફોકસ રાખજો. અહીંયાથી આજે સિન્જીનની અંદર તમને એક બ્લોક ડીલ થતી જોવા મળશે અને શક્યતા છે કે અહીંયા થોડો ઘણો ઘટાડો આજના દિવસે સ્ટોકમાં તમને આવતો દેખાય, એટલે એ સિન્જીન પર એક ફોકસ રાખવાનું છે. આ ઉપરાંત તમારે ભારત ઇલેક્ટ્રોનિક્સ એટલે કે BEL પર ખાસ નજર રાખજો. અહીંયા કંપનીને 634 કરોડના ઓર્ડરો મળ્યા છે. હવે આની અંદર એમાં ખાસ કરીને તેમને આકાશ મિસાઇલના મેન્ટેનન્સ માટેનો એક ઓર્ડર મળ્યો છે. પછી બંદૂકોની અંદર જે ટેલિસ્કોપ લાગે છે એના માટેનો અહીંયાથી ખાસ કરીને ઓર્ડર મળતો દેખાયો છે. આ ઉપરાંત કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ, જામર, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, ટેસ્ટ સ્ટેશન, સ્પેર અને અન્ય સર્વિસીસ માટેના ઓર્ડર મળ્યા છે. અને કરંટ ફાઇનાન્શિયલ વર્ષમાં કંપનીની જે ઓર્ડર બુક છે એ લગભગ 8,828 કરોડ પર આપણને પહોંચતી જોવા મળી છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે. BEL અહીંયાથી ખાસો મહત્ત્વનો રહી શકે છે. બીજી તરફ તમારે મેટ્રોપોલિસ પર પણ આજના દિવસે નજર રાખવાની છે, કારણ કે અહીંયા તેમણે એક અધિગ્રહણ કર્યું છે. કોર ડાયગ્નોસ્ટિકમાં 247 કરોડમાં 100% હિસ્સાનું અધિગ્રહણ અહીંયાથી ખાસ કરીને કરવામાં આવ્યું છે. અધિગ્રહણ અહીંયા 60 દિવસની અંદર પૂર્ણ થવાની અપેક્ષા છે અને આ અધિગ્રહણથી મેટ્રોપોલિસને કેન્સર પરીક્ષણની ક્ષમતાઓમાં ખાસ કરીને તેમના વધારો થશે. હવે આ જે કોર ડાયગ્નોસ્ટિક કંપની છે ઉત્તર ભારત અને પૂર્વ ભારતની અંદર પોતાની સારી એવી હાજરી ધરાવે છે. કંપની હવે આજે 55% જે હિસ્સો છે એ રોકડ આપીને લેશે અને બાકીના 45% હિસ્સો ઇક્વિટી દ્વારા અહીંયાથી અધિગ્રહણ કરવાનું છે. અને 2023-24માં આ કોર ડાયગ્નોસ્ટિક્સને લગભગ 110 કરોડની આવક થઈ હતી, એટલે ખાસ કરીને અહીંયાથી ફોકસ રાખવાનું છે. મેટ્રોપોલિસનું આ અધિગ્રહણ અહીંયાથી આજના દિવસે આપણને થોડું ઘણું પોઝિટિવ રહેતું જોવા મળી શકે છે, એટલે એના પર ખાસ ફોકસ રાખજો. બીજી તરફ તમારે JSW સ્ટીલ પર નજર રાખવાની છે, કારણ કે નવેમ્બરના આઉટપુટના ડેટા આવ્યા છે. કન્સોલિડેટેડ ક્રૂડ સ્ટીલ આઉટપુટ 5% વધ્યું છે, 23.2 કરોડ રહ્યું છે. ભારતીય ઓપરેશન્સને એમના જે સ્ટીલનું ઉત્પાદન છે લગભગ 7% વધ્યું છે, 22.5 કરોડ ટન પર રહેતું જોવા મળ્યું છે. અને 24 નવેમ્બર માટે ભારતના ઓપરેશન્સ કેપેસિટી યુટિલાઇઝેશન લગભગ 94% જેટલી અહીંયાથી રહેતી જોવા મળી છે, એટલે ખાસ કરીને અહીંયાથી JSW સ્ટીલ તમને આજના દિવસે એક પોઝિટિવિટી બતાવી શકે છે. આ ઉપરાંત તમારે ખાસ કરીને વોડાફોન આઈડિયા પર નજર રાખવાની છે. બોર્ડ બેઠક થવાની છે ને બોર્ડ બેઠકમાં લગભગ 1980 કરોડના ફંડ એકત્ર કરવા પર મંજૂરી થશે. પ્રેફરન્શિયલ આધાર પર 176 કરોડ શેર્સ કંપની ઇસ્યુ કરવા જઈ રહી છે. 11.28 પ્રતિ શેરના ભાવે આ પ્રેફરન્શિયલ શેર ઇસ્યુ થશે. ખાસ કરીને ઓમેગા ટેલિકોમ, ઉષા માર્ટિન ટેલિકોમ્સને શેર ઇસ્યુ કરવામાં આવશે અને ઓમેગા ટેલિકોમને 1280 કરોડના અને ઉષા માર્ટિનને લગભગ 700 કરોડના શેર ઇસ્યુ અહીંયાથી કરવામાં આવશે, એટલે અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. આપણે ધ્યાન રાખીએ કે વોડાફોન નો જે હિસ્સો વોડાફોન એ ખાસ કરીને હાલમાં જે ઇન્ડસ ટાવરમાં હિસ્સો વેચ્યો હતો ત્યાં બંને કંપનીઓએ વેચ્યો હતો અને એમાંથી હવે જે પૈસા આવશે એમાંથી ખાસ કરીને તેઓ પોતે અહીંયા આ વોડાફોન આઈડિયાની અંદર હિસ્સો વધારવા જઈ રહ્યા છે, એટલે એના પર એક નજર રાખવાની છે. આજના દિવસે જે આખું સેક્ટર એક ફોકસમાં રહેશે લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટર છે. ઘણી મોટી અપડેટ છે. નવેમ્બર લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ નો બિઝનેસ અપડેટ આવ્યો છે અને નવેમ્બરમાં પ્રીમિયમ લગભગ 4.5% જેટલું ઘટતું અહીંયાથી જોવા મળ્યું છે. આ ઉપરાંત તમારે જો તમે 8 મહિનાની વાત કરશો FY25ના તો પ્રીમિયમ 16% વધ્યું છે, પરંતુ નવેમ્બરની અંદર જે ઘટાડો આવ્યો છે એ થોડો વધારે ઇમ્પોર્ટન્ટ છે. પ્રાઇવેટ લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરી લઈએ તો નવેમ્બરમાં અહીંયા પ્રીમિયમ 31% વધ્યું છે. 8 મહિનાની વાત કરીએ તો 15% વધ્યું છે. નવેમ્બરમાં કુલ APE 44% અને રિટેલ APE લગભગ
15% જેટલા અહીંયાથી વધતા દેખાયા છે. ખાસ કરીને કંપની સ્પેસિફિક વાત કરી લઈએ તો HDFC લાઈફને નવેમ્બરમાં એપી 3% રહ્યો છે, રિટેલ એપી પણ ઓલમોસ્ટ 3% રહ્યો છે, પ્રીમિયમ 13% જેટલું વધ્યું છે અને FY25માં અત્યાર સુધીમાં પ્રીમિયમમાં 14%નો વધારો તમને HDFC લાઈફની અંદર જોવા મળ્યો છે. આ ઉપરાંત તમારે ICICI પ્રુડેન્શિયલ પર નજર રાખવાનું છે. નવેમ્બરમાં કુલ એપી 2.7 ગણો થતો જોવા મળ્યો છે અને નવેમ્બરમાં રિટેલ એપી લગભગ 28% વધ્યો છે. નવેમ્બર પ્રીમિયમમાં 1.5 ગણો વધારો છે અને 8 મહિનાની અંદર 35%નો વધારો છે. મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સનું કુલ એપી 25% જેટલો વધ્યો છે. નવેમ્બરમાં રિટેલ એપી 25% જેટલો વધ્યો છે અને નવેમ્બર પ્રીમિયમ 21% જેટલું વધ્યું છે. SBI લાઈફની અંદર કુલ એપીમાં 10%નો વધારો છે. નવેમ્બર રિટેલ એપીમાં 9%નો વધારો છે. પ્રીમિયમ અહીંયા 8% જેટલું વધ્યું છે. જ્યારે LICના આંકડા થોડા ખરાબ છે. નવેમ્બરમાં કુલ એપી 19% ઘટ્યો છે, રિટેલ એપી 12% ઘટ્યો છે અને પ્રીમિયમ અહીંયાથી 27% જેટલું ઘટતું દેખાયું છે. એટલે ખાસ કરીને અહીંયાથી LICનો થોડોક બિઝનેસ પોતે ગુમાવી રહી છે અને જે પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ છે ત્યાં આગળ આ હિસ્સો વધતો જોવા મળી રહ્યો છે. એટલે આ બધા પર એક ખાસ આપણે નજર રાખવાની છે. જોકે મોર્ગન સ્ટેનલી અહીંયાથી ખાસ કરીને કહી રહ્યું છે કે અહીંયાથી એમ્બેડેડ પ્રોટેક્શન તરફ જે કસ્ટમર્સ છે એ અહીંયાથી જઈ રહ્યા છે. પ્રાઇવેટ સેક્ટર ઇન્ડિવિજ્યુઅલ એપી ગ્રોથ 15% રહી છે. એપી ગ્રોથ 15% સાથે માઇનસ અહીંયાથી ખાસ કરીને ICICI પ્રુડેન્શિયલ લાઈફ દ્વારા એક મજબૂત ગ્રોથનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. HDFC લાઈફ અને SBIની અંદર એક ખાસ કરીને ઘટાડો નોંધાયો છે. એટલે એના પર એક ફોકસ તમારે અહીંયાથી ખાસ રાખવાનું છે. પરંતુ સિટી પણ જો અહીંયાથી તમને બાય કોલ આપી રહ્યા છે HDFC લાઈફ પર. એમનું કહેવું છે કે અહીંયાથી જે ટાયર 2 અને 3 માર્કેટની અંદર એક ઇન્વેસ્ટમેન્ટની અંદર વધારો થઈ રહ્યો છે એ કંપની માટે એક પોઝિટિવ થઈ રહ્યો છે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે. તો આજના દિવસે BEL એક ફોકસમાં રહેશે. ઓલરેડી આ સ્ટોકમાં સારી એવી તેજી આપણે પરિણામ બાદ જોઈ છે. એક નવા ઓર્ડર મળતા દેખાયા છે એટલે ત્યાં એક નજર રાખીશું. અને લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં તમને LIC આજે કદાચ થોડો ઘણો ઘટાડો દર્શાવી શકે છે એટલે એના પર એક ફોકસ તમારે રાખવાનું છે. પરંતુ આરતી છે આ જે જોડાયા, આરતી ખાસ કરીને તમારી પાસે જે કયા સ્ટોક્સ નજરમાં રહેશે? જી, અને પણ ઘણા બધા સ્ટોક છે. બજાજ એલિયાન્સ લાઈફ સાથે શરૂઆત કરીએ તો અહીંયા પણ ખાસ કરીને નવેમ્બર બિઝનેસ અપડેટ આપણને આવતા દેખાઈ રહ્યા છે. નવેમ્બરમાં બજાજ એલિયાન્સ લાઈફ ઇન્સ્યોરન્સનું કુલ ન્યૂ બિઝનેસ પ્રીમિયમની વાત કરી લઈએ તો લગભગ 659 કરોડની આસપાસ આપણને રહેતું જોવા મળ્યું છે અને ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ અંડર રિટર્નની વાત કરી લઈએ તો એક 1365 કરોડની આસપાસ આપણને રહેતું દેખાયું છે. તો નવેમ્બર બિઝનેસ અપડેટના કારણે બજાજ એલિયાન્સના કાઉન્ટર પર પણ આજે ફોકસ રાખવાનું રહેશે. અહીંયા કઈ રીતે રિએક્ટ કરે છે સ્ટોક એના પર નજર રાખવાની રહેશે. ટાટા મોટર્સ નેક્સ્ટ કાઉન્ટર નજરમાં રાખવાનું રહેશે. ભાવ વધારાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા જાન્યુઆરીથી EV સાથે પેસેન્જર વ્હીકલ પોર્ટફોલિયોની કિંમત જે છે તેમાં લગભગ 3%નો વધારો અહીંયાથી કંપની કરતી જોવા મળશે. તો એક ફોકસ ટાટા મોટર્સ પર પણ રાખવાનું રહેશે. જાન્યુઆરી 2025થી ખાસ કરીને આ ભાવ વધારો જે છે તે આપણને જોવા મળી શકે છે. NHPC નેક્સ્ટ કાઉન્ટર ફોકસમાં રહેશે. ફંડ એકત્ર કરવા પર કંપની વિચાર કરી રહી છે. 12 ડિસેમ્બરે કંપનીની બોર્ડ બેઠક થવાની છે જેમાં કંપની ખાસ કરીને ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે અને બોર્ડ બેઠકમાં બોન્ડ્સ દ્વારા 2600 કરોડ ફંડ એકત્ર કરવા પર વિચાર કરવા જઈ રહી છે કંપની. તો એક ફોકસ રાખવાનું રહેશે. 12 ડિસેમ્બરે બોર્ડ બેઠક થશે. NHPC આજે ફોકસમાં રાખવાનું રહેશે. બજાજ હેલ્થકેર નેક્સ્ટ કાઉન્ટર ફોકસમાં કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. UK અને યુરોપિયન EU સાથે કંપનીએ ખાસ કરીને કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન કરાર જે છે ખાસ કરીને CDMO અહીંયાથી કરાર કરવામાં આવ્યા છે અને 15 APIs માટે આ CDMO કરાર જે છે તે અહીંયાથી કરવામાં આવ્યા છે. જેનેરિક APIs સહિત નવી CDMO પાઇપલાઇન જે છે અહીંયાથી રહેતી આપણને જોવા મળશે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકામાં આ નવી ડીલ જે છે તે આપણને થતી જોવા મળી શકે છે તેવી અપેક્ષા છે. અને ખાસ કરીને TGA એટલે કે થેરાપેટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશનની મંજૂરી બાદ આ દેશો જે છે તેમાં નવા કરાર આપણને થતા જોવા મળી શકે છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે 24 ફેબ્રુઆરીમાં 15 મોલિક્યુલ્સ માટે EU અને UK ક્લાયન્ટ સાથે કરાર જે છે તે કંપનીએ કર્યા હતા ખાસ કરીને. તો બજાજ હેલ્થકેર ફોકસમાં રાખવાનું રહેશે. આજે અહીંયા પોઝિટિવ રિએક્શન દિવસભર જોવા મળી શકે છે કારણ કે નવા કરાર જે છે તે અહીંયાથી કરવામાં આવ્યા છે કંપની તરફથી. ફોકસમાં રાખવાનું રહેશે. જેનેરિક APIs અને નવી CDMO પાઇપલાઇન માટે આ કરાર કરવામાં આવ્યા છે. DCM શ્રીરામની વાત કરી લઈએ તો અહીંયા પણ કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે.
ફોકસમાં રહેશે સ્ટોક. JSW રિન્યુએબલ એનર્જી 32 સાથે કરાર કરવામાં આવ્યા છે. કંપનીએ કરાર કર્યા છે. વિન્ડ સોલાર હાઇબ્રિડ રિન્યુએબલ પ્રોજેક્ટ માટે કરાર કરવામાં આવ્યા છે અને બોર્ડે 60 કરોડ થી વધુ એકત્ર ફંડ કરવા માટે પણ મંજૂરી જે છે અને SPVમાં રોકાણ માટેની મંજૂરી પણ બોર્ડ તરફથી મળતી દેખાઈ રહી છે કંપનીને. નવા પ્રોજેક્ટમાં 40 મેગાવોલ્ટ કોલ બેઝ પ્રોજેક્ટની જગ્યા જે છે તે અહીંયાથી લેવામાં આવશે અને SPVની વાત કરી તો આ હેઠળ લગભગ 68 મેગાવોટનો પાવર પ્રોજેક્ટ અહીંયાથી તૈયાર થતો આપણને જોવા મળશે. તો એક ફોકસ DCM શ્રીરામ પર પણ રાખવાનું રહેશે. કરાર કરવાના સમાચાર છે. અહીંયા પણ એક પોઝિટિવ રિએક્શન આપણને જોવા મળી શકે છે. અને છેલ્લે લ્યુપિનની વાત કરી લઈએ તો હિસ્સો ઘટાડવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. LICએ લ્યુપિનમાં 2.542% હિસ્સો ઘટાડી 2.027% જે છે તે અહીંયાથી કર્યો છે. 30 જુલાઈથી 6 ડિસેમ્બર વચ્ચે આ હિસ્સો ઘટાડવામાં આવ્યો છે LIC તરફથી. તો એક ફોકસ લ્યુપિનના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજ જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ